નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જે રીતે ઋતુઓ બદલાય છે એવી જ રીતે આપણા શરીરમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આ જે ઋતુ બદલાય છે તેમાં આપણે આપણા કપડાઓનો ઉપયોગ કરીએ છીએ. તેની સાથે સાથે આપણી ત્વચા અને આપણા વાળની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. હવે હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે આવા દિવસોમાં આપણે આપણી ત્વચાની સંભાળ તો લઈએ છીએ, ઘણા બધા પ્રકારના ક્રીમનો ઉપયોગ કરીએ છીએ, લોશનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વાળનું શું? તો ઘણા બધા લોકો આ ઋતુમાં ઘણું બધું તેલ લગાવી દેશે. તો ઘણા એવા પણ છે કે જે જરા પણ તેલનું ટીપું નહીં લગાવે, કારણ કે એક તો ખૂબ ગરમી પડે, પરસેવો થાય, જેનાથી સ્કેલ્પને પણ નુકસાન થાય. હવે પ્રશ્ન એ છે કે ઉનાળાની આ ઋતુમાં આપણે તેલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, અને જો હા, તો આ દિવસો દરમિયાન કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ? તો વાળને નરમ, રેશમી અને સ્વસ્થ રાખવા માટે માથાની ચામડી પર તેલથી માલિશ કરવું જરૂરી છે. હવે ઉનાળામાં લોકો સામાન્ય રીતે શિયાળા અને વરસાદની ઋતુમાં વપરાતા જ તેલનો ઉપયોગ નથી કરવા ઈચ્છતા. હવે અહીંયા એ પ્રશ્ન છે કે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ? તો સ્વસ્થ ચામડી અને નરમ વાળ માટે ઉનાળામાં કયા પ્રકારના તેલનો ઉપયોગ કરવો જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તમે જો કોઈ ખોટા તેલનો ઉપયોગ કરતા હોય તો એ બંધ કરી દો. આનાથી શું થશે? તમારી માથાની ચામડીમાં ચેપ, ખોડો, ફોલ્લાની સમસ્યા વધી શકે. હવે આ સિવાય જો તમે ઉનાળામાં સતત શેમ્પૂનો ઉપયોગ કરતા હો તો એ પણ તમારી ભૂલ છે. ઉનાળામાં વારંવાર શેમ્પૂ કરવાથી તમારી વાળની શુષ્કતા વધશે. હવે આ જ કારણ છે કે તમારે શેમ્પૂ કરતાં પહેલાં વાળમાં તેલ લગાવવાનું છે. હવે એવો તેલનો ઉપયોગ કરો કે જે સરળતાથી શોષાઈ શકે અને ચીકણું પણ ઓછું હોય. હવે ઉનાળામાં તમારા વાળના યોગ્ય પોષણ અને વૃદ્ધિ માટે એવા જ તેલનો ઉપયોગ કરવો જોઈએ. હવે દાખલા તરીકે નાળિયેર તેલ. તો આ નાળિયેર તેલ હળવું છે, ચીકણું પણ ઓછું છે, અને ઉનાળાના દિવસોમાં જો તમે ઈચ્છો તો આ તેલનો ઉપયોગ કરી શકો કે જે તમારા વાળ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. એ સિવાય બદામનું તેલ. તો ઉનાળામાં વાળમાં બદામનું તેલ લગાવવું પણ ફાયદાકારક કહી શકાશે, કારણ કે આ માથા ઉપરની ચામડીને પોષણ આપશે. એ સિવાય જોજોબા તેલ. તો ઉનાળામાં ઘણા બધા લોકોને વાળ ખરવાની સાથે ખોડા જેવી સમસ્યા થતી હોય છે. હવે જો તમે ઉનાળાના દિવસોમાં જોજોબા તેલ લગાવો છો તો એનાથી ફાયદા પણ તમને થશે. તો દર્શક મિત્રો, આ ઉનાળાની ઋતુ દરમિયાન જો તમે પોતાના વાળને શુષ્કતાથી બચાવવા ઈચ્છતા હોય, ખોડો જેવી સમસ્યાથી દૂર રહેવા ઈચ્છતા હોય, તો તમે આવા પ્રકારના તેલનો ઉપયોગ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.